દેખાય છે હે આટલી દાદાગીરી હેની છે હે આ ગરમી નહીં બતાવવાની હાથ ચાલે પત્રકાર પર હાથ ચાલી કરે શું નામ છે એનું ધારાસભ્યની હાજરીમાં પત્રકાર પર હાથ ચાલી કરે છે ધારાસભ્યની હાજરીમાં પત્રકાર પર હાથ ચાલી કરે છે આ ગંડાગર્દી પર ઉતરી દાદાગીરી આ બેનને ધમકાવે છે ધર્મેશ વિસ્પી આવીને ના યુવરાજ આવીને બરાબર છે આ તમારી સામે દાદાગીરી છે આ પત્રકાર શું નામ છે આ બેન ધર્મેશભાઈ યુવરાજભાઈ આવી કલાક પહેલા કોઈ બહારના જિલ્લાનો વ્યક્તિ હાજર રહી શકે પોલીસ આવે છે અમારી લોકો લઈ જાય આપણી હાજરીમાં તમારે કોઈ દાદાગીરી કરતું હોય ને તો મહેરબાની કરીને મર્યાદા મને નહીં ભાષામાં સમજાવું ને એ ભાષામાં હું મીડિયામાં છું હોશિયારી મારે પત્રકાર છે જે હોય આજે ભરૂચના ભોલાવ ખાતે વિદ્યા વિહાર જે બુથ મતદાન કેન્દ્ર છે ત્યાંથી મને ફોન આવ્યા અને હું ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં ભાજપના કાર્યકરો જે 200 મીટરની દૂર અમારું ટેબલ લાગેલું હતું ત્યાં ટેબલ પર બેસેલા અમારા કાર્યકર્તાઓને મારવાની ધમકી આપી રહ્યા હતા, ગાળાગાળી કરતા હતા અને ઝપાઝપી કરી રહ્યા હતા. આ દરમિયાન એમના અહીંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રી ત્યાં અમારા લોકો સાથે પણ ધક્કામુક્કી કરતા હતા અને સાથે સાથે જે ચોથું સ્તંભ છે લોકશાહીનું એ પત્રકાર મિત્રોને પણ અટકાવી રહ્યા હતા, ધમકાવી રહ્યા હતા અને ગાળાગાળી કરતા હતા, જોવા જેવી થશે એવી વાતો કરતા હતા. ત્યારે અમે તાત્કાલિક ધોરણે એસપી સાહેબને પણ 2 ફોન કર્યા, એમણે રિસીવ નથી કર્યો, હજુ પણ રિપ્લાય એમનો નથી આવ્યો. કલેક્ટરશ્રીને પણ મેં ધ્યાન દોર્યું છે અને આ બાબતે ઝીણવટપૂર્વક તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એ અમે એમને વિનંતી કરીએ છીએ. અમે આજે પત્રકાર મિત્રો સાથે ઊભા છે અને મને એવું લાગે છે કે ભરૂચ લોકસભા ભાજપ હાર ભાડી ગઈ છે ત્યારે ગુંડાગીર્દી પર ઉતરી આવી હોય ને આવા જનપ્રતિનિધિને આવું વર્તન નથી છાપતું, જાહેરમાં આવી લુખ્ખાગીરી જેવી કરવાનું, ત્યારે અમે એમને વખોડી કાઢીએ છીએ અને એનો જવાબ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આપશે એવો મને પૂરો વિશ્વાસ છે. શેખરભાઈ, મનસુખભાઈ વસાવાના ગાળાગાળીના વિડીયો, ત્યારબાદ સેવંતુ વસાવાના મારામારીના વિડીયો અને આજે મતદાન વખતે જે ઘટનાઓ બની રહી છે, શું સૂચવે છે? આ વસ્તુ એવું સૂચવે છે કે છેલ્લા 30 વર્ષથી મનસુખભાઈને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ મત આપ્યા છે. એમની પાર્ટી ગુજરાતમાં છેલ્લા 29 વર્ષ છે. ત્યારે આ લોકો નશામાં છે, સત્તાના નશામાં છે કે અમે જ છે. ત્યારે તમે જોઈ શકો છો આટલા મોટા પદાધિકારીઓ સંસદીય ભાષામાં અસંસદીય ભાષામાં વાતો કરે, ગાળાગાળી કરે અને જે પણ એમને કંઈ કરે, ગઈકાલે વાલિયામાં મારામારી કરી, એમણે આજે ઝઘડિયામાં મારામારી કરી, આજે આ ભરૂચમાં આવી રીતના ગુંડાગીર્દી પર ઉતરી આવેલા છે. ત્યારે આ બધું કરવાવાળા સાંસદ છે અને કરાવવાવાળા એમના ધારાસભ્ય જ છે. ત્યારે હું માનું છું કે ક્યાંક ને ક્યાંક લોકતંત્રનું હનન થઈ રહ્યું છે. ત્યારે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો આનો જવાબ આ લોકસભામાં મતથી આપશે એવો મને પૂરો ભરોસો છે.